હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર। આજે આપણે શીખીશું કે લીલા વટાણાને લાંબા સમય સુધી સ્ટોર કેવી રીતે કરી શકાય। જે રીત હું તમને આ વિડીયોમાં બતાવવાનો છું એ રીતથી તમે લીલા વટાણાને 1 થી 1.5 વર્ષ સુધી સ્ટોર કરી શકો છો। તો ચલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। એ પહેલા જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની રેસીપી મેળવવા માટે। તો લીલા વટાણાને સ્ટોર કરવા માટે હું જે તમને અહીંયા સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ બતાવીશ એ તમારે અહીંયા ફોલો કરવાની છે, જેથી તમારા લીલા વટાણા તમે લાંબા સમય સુધી સ્ટોર કરી શકશો। તો સૌથી પહેલા મેં અહીંયા 3 કિલો લીલા વટાણા લીધા છે। ત્યાર પછી તમારે અહીંયા એક વાસણમાં તમારે આ રીતે અહીંયા પાણી ગરમ કરવા મૂકવાનું છે। મેં પાણી ગરમ કરવા મૂકી દીધું છે, તો આપણે પાણીને ગરમ થવા દઈશું। પાણી આપણું અહીંયા ગરમ થઈ ગયું છે, તો હવે તેની અંદર 2 નાની ચમચી ખાંડ ઉમેરીશું। તો ખાંડ ઉમેરવાથી આપણા વટાણાનો કલર એવો ને એવો જ રહેશે અને તમે લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકશો। એટલા માટે આપણે અહીંયા પાણી ગરમ કરીને 2 ચમચી અહીંયા ખાંડ ઉમેરવાની છે। તો આપણી જે અહીંયા 2 ચમચી ખાંડ ઉમેરી હતી એ પાણીમાં અહીંયા ઓગળી ગઈ છે। તો હવે આપણે થોડા વટાણા અંદર ઉમેરીશું। એકસાથે બધા જ વટાણા નથી ઉમેરવાના, થોડા પાણીની અંદર વટાણા ઉમેરવાના છે। જેમ જેમ લીલા વટાણા અહીંયા પાણીની અંદર ઉપર આવે તેમ તમારે કાઢતું રહેવાનું છે વટાણાને। તો તમે અહીંયા જોશો કે અહીંયા ધીરે ધીરે બધા લીલા વટાણા અહીંયા ઉપર આવશે। તમારે અહીંયા ગેસની ફ્લેમ ફૂલ રાખવાની છે। તો વટાણાને ઉમેર્યા પછી પાણીની અંદર તમારે અહીંયા હલાવવાની જરૂર નથી, વટાણા એની જાતે જ બધા ઉપર આવશે। તો તમે જોઈ શકો છો વટાણા આપણા અહીંયા ધીરે ધીરે ઉપર આવી રહ્યા છે। જે વટાણા અહીંયા પાણીમાં ઉપર આવે છે તે જ વટાણાને તમારે કાઢવાના છે। તો તમે જોઈ શકો છો બહુ બધા વટાણા આપણા અહીંયા ઉપર આવ્યા છે। આ જ રીતે તમારે કરવાની છે પ્રોસેસ। તો તમે અહીંયા લાંબા સમય સુધી લીલા વટાણાને સ્ટોર કરી શકશો। તમે આ પ્રોસેસ મોટા વાસણમાં કરવા માગતા હોય તો તમે વધારે પાણી લઈને આ રીતે પણ વટાણાને એક સાથે લઈ શકો છો। તો જ્યારે આપણે અહીંયા બધા જ વટાણા ઉપર આવી જશે એટલે આપણે અહીંયા ચમચા વડે કાઢી લઈશું। તો તમે જોઈ શકો છો વટાણા આપણા ઉપર આવી ગયા છે। તો હવે જે અહીંયા વટાણા ઉપર આવ્યા છે તમારે ખાલી વાસણની અંદર નથી કાઢવાના, નોર્મલ ટેમ્પરેચરવાળું જે પાણી હોય તેની અંદર તમારે કાઢવાના છે। નોર્મલ ટેમ્પરેચરવાળું પાણી છે, તો આ રીતના પાણી તમારે લેવાનું છે અને તેની અંદર જે ઉપર વટાણા આવે છે પાણીની અંદર બીજા વાસણની અંદર લઈ લેવાના છે। તો આ રીતે જે અહીંયા ઉપર આવ્યા છે વટાણા, બધા જ વટાણાને આપણે અહીંયા બીજા વાસણની અંદર જે પાણી લીધું છે તેની અંદર લઈ લઈશું। જે વટાણા ઉપર આવ્યા હતા અહીંયા બીજા વાસણની અંદર કાઢી લીધા છે। હવે ફરીવાર જ્યારે આપણે અહીંયા વટાણા ઉમેરીશું અને જે વટાણા અહીંયા ઉપર આવશે આપણે અહીંયા સેમ વાસણની અંદર કાઢવાના નથી, પાણીને ચેન્જ કરીને ફરી બીજા પાણીની અંદર તમારે એ વટાણાને કાઢવાના છે। એટલે જ્યારે તમે અહીંયા ફરી વટાણા ઉમેરશો અને ફરી જે વટાણા ઉપર આવશે એ વટાણાને તમારે વાસણની અંદર બીજું પાણી લઈને એ પાણીની અંદર તમારે વટાણાને લેવાના છે। ઉપર જે વટાણા આવ્યા હતા એ બધા જ વટાણાને આપણે અહીંયા કાઢી લીધા છે। તો હવે આપણે બીજા વટાણા ઉમેરીશું અને એ જ સેમ પ્રોસેસ ફોલો કરીશું। તો આ રીતે તમારે પણ પ્રોસેસને ફોલો કરવાની છે। આ રીતે થોડા વટાણાને તમારે ઉમેરતા જવાનું છે। જે વટાણા ઉપર આવે તેને ચોખ્ખા પાણીની અંદર કાઢતું જવાનું છે। દરેક વખત વટાણાને કાઢવા માટે સેમ પાણીનો ઉપયોગ નથી કરવાનો। તો તમે જોઈ શકો છો બીજી વાર પણ આપણા સરસ અહીંયા વટાણા એની જાતે જ અહીંયા ઉપર આવી રહ્યા છે। તો પહેલી વાર જે અહીંયા વટાણા ઉપર આવ્યા હતા આપણે અહીંયા નોર્મલ પાણીમાં રાખ્યા હતા। લીલા વટાણાને અહીંયા પાણીમાં કાઢ્યા પછી આપણે અહીંયા એક કાણાવાળી ટોપલીમાં કાઢી લઈશું। બધા લીલા વટાણાને ખાંડવાળા ગરમ પાણીમાંથી કાઢી લઈ નોર્મલ પાણીમાં લીધા હતા, ત્યાંથી બધા જ વટાણાને અહીંયા કાઢી લીધા છે। તમે જોઈ શકો છો મેં એક કોટનનો દુપટ્ટો લીધો છે। તો નોર્મલ પાણીમાંથી વટાણાને કાઢી લીધા પછી આપણે વટાણાને આ દુપટ્ટા ઉપર પાથરી લઈશું। તો આ રીતે તમારે બધા જ વટાણાને દુપટ્ટા ઉપર ખુલ્લા કરીને પાથરી લેવાના છે અને આ વટાણા કોરા થાય ત્યાં સુધી તમારે પંખા નીચે રાખવાના છે। તો તમે આ જોઈ શકો છો મેં બધા જ લીલા વટાણાને અહીંયા કોટનના દુપટ્ટા ઉપર ખુલ્લા કરી લીધા છે। વટાણાને કોરા પડતા એ તમારે 5 થી 7 મિનિટ જેટલો સમય લાગશે, ત્યાં સુધી તમારે પંખા નીચે રાખવાના છે। વધારે તમારે અહીંયા પંખા નીચે નથી રાખવાના વટાણાને। તો લીલા વટાણા તમારે અહીંયા કોરા પડ્યા છે કે નહીં એ તમારે કઈ રીતે ચેક કરવાનું છે? તો આ રીતે તમારે વટાણા ઉપર હાથ ફેરવવાનો છે। હાથની અંદર જો તમારે અહીંયા પાણી લાગે તો તમારે વટાણા થોડા કોરા પડવા દેવાના છે। તમે આ જોઈ શકો છો અહીંયા હાથની ઉપર સહેજ પણ પાણી લાગતું નથી, એટલે વટાણા આપણે અહીંયા સરસ કોરા પડી ગયા છે। તો બધા જ વટાણા આપણે અહીંયા કોરા પડી ગયા છે। તો આપણે એક વાસણની અંદર લઈ લઈશું। બધા જ વટાણાને આપણે અહીંયા એક વાસણની અંદર કાઢી લીધા છે। હવે આપણે અહીંયા લીલા વટાણાને લાંબા સમય સુધી સ્ટોર કરવા માટે એક એરટાઇટ બેગની અંદર ભરી લઈશું। વટાણાને અહીંયા લાંબા સમય સુધી સ્ટોર કરવા માટે તમે જોઈ શકો છો એક એરટાઇટ બેગ લીધી છે। તો આ રીતની તમારે એરટાઇટ બેગ લેવાની છે। તમે જોઈ શકો છો ઉપરથી આ બેગ અહીંયા લોક થઈ જતી હોય છે। વટાણા અહીંયા ભરી લઈશું, ત્યાર પછી આપણે અહીંયા બેગને ઉપરથી લોક કરી લઈશું। તો આ રીતની તમારે એરટાઇટ બેગ લેવાની છે। જો તમારી પાસે આ રીતની એરટાઇટ બેગ નથી તો તમે એરટાઇટ ડબ્બાની અંદર પણ લીલા વટાણાને સ્ટોર કરી શકો છો। અને જે મેં તમને અહીંયા પ્રોસેસ બતાવી લીલા વટાણાને સ્ટોર કરવા માટે એ પ્રોસેસને તમે ફોલો કરશો તો તમારા લીલા વટાણા 1 થી 1.5 વર્ષ માટે તમારા લીલા વટાણા એવા ને એવા જ રહેશે અને કલર પણ તમારા લીલા વટાણાનો એવો જ રહેશે। તો હવે આપણે અહીંયા જે લીલા વટાણા કોરા કરીને એક વાસણમાં ભર્યા છે તેને એરટાઇટ બેગમાં ભરી લઈશું।
તો અત્યારે શિયાળાની સિઝનની અંદર લીલા વટાણા તમને માર્કેટમાં ખૂબ જ સસ્તા મળી જતા હોય છે. તો તમે અહીંયા શિયાળાની અંદર જ આ રીતે લીલા વટાણાને લાંબા સમય માટે સ્ટોર કરી શકો છો. તો તમે જોઈ શકો છો બધા લીલા વટાણાને આપણે અહીંયા એરટાઇટ બેગની અંદર ભરી લીધા છે. તો આ રીતે તમારે અહીંયા એરટાઇટ બેગની અંદર સ્ટોર કરવાના છે લીલા વટાણાને. તો વટાણાને એરટાઇટ બેગની અંદર ભરી લીધા પછી તમારે બેગને આ રીતે વાળીને ફ્રીઝરમાં મૂકી દેવાની છે. તો જ તમારા વટાણા અહીંયા લાંબા સમય સુધી એવા ને એવા જ રહેશે. જ્યારે પણ તમે અહીંયા લીલા વટાણાને બેગની અંદરથી લો છો તો તમારે ફરીથી એરટાઇટ બેગને લોક કરીને પાછી મૂકવાની છે, જેથી તમારા લીલા વટાણા લાંબા સમય સુધી એવા ને એવા જ રહે. આ વિડીયોમાં આપણે શીખ્યા કે લીલા વટાણાને લાંબા સમય સુધી કેવી રીતે સ્ટોર કરી શકાય. જો તમે મારી આ રીતથી લીલા વટાણાને સ્ટોર કરશો તો તમારા લીલા વટાણા 1 થી 1.5 વર્ષ સુધી એવા ને એવા જ રહેશે. તેનો કલર પણ એવો ને એવો જ રહેશે. તો આ લીલા વટાણા સ્ટોર કરવાની રીત તમને મારી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર પહેલી વાર આવ્યા હોય આ જ રીતની રેસીપી મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. થેન્ક યુ.